ગુજરાતના જે ખેડૂતો છે, પનોતા પુત્ર, એ અત્યારે થોડા ટેન્શનમાં આવી ગયા છે. કારણ કે કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડેલું છે એના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા નાખી દેવાના છે. અનેક ખેડૂતોના, કેટલા ખેડૂતો છે એનો કોઈ અંદાજ હજુ સુધી નથી. પણ એ બધી જ આપણે વાત કરશે જયેશભાઈ પટેલ, કે જે આના માટે ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે, ટેકનિકલ અને ધરતી ઉપર રહીને આંદોલનાત્મક પણ લડી રહ્યા છે. તો એ બધી આપણે વાત કરવાના છે. પરંતુ મૂળ આ મુદ્દો એ છે કે આપણે કચ્છમાં સૌર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા જે પેદા કરવામાં આવી રહી છે, ત્યાં વીજળી જે પેદા કરવામાં આવી રહી છે એ, અને પવન ઉર્જા કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી, આ જે દરિયાકાંઠાના, ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે અને પાકિસ્તાનના સરહદ ઉપરના વિસ્તારો જે છે, ત્યાંથી અત્યારે વીજળી મેળવવાનું શરૂ થઈ ગયું છે. સૌર ઉર્જા અને પવન ઉર્જા બંને વીજળી તો પેદા શરૂ થઈ ગઈ છે, પણ હવે મોટા પ્રમાણમાં, કારણ કે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યા છે આ ગુજરાતમાં જે થઈ રહ્યા છે, એમાંથી જે વીજળી પેદા થવાની છે એ વીજળી કચ્છ અને બધા થઈને લગભગ અત્યારે તો એવું અનુમાન છે કે લગભગ 14 જેટલા 14 જેટલા જિલ્લાઓમાંથી પસાર થવાની છે. અને એ 14 જિલ્લાના ગામડાઓ જે છે, ખેતરો જે છે, શહેરો જે છે, ત્યાંથી આ થાંભલાઓ પસાર થવાના છે. અને ક્યાંથી થવાના છે, માત્ર ગામના નામ જાહેર કરેલા છે, પણ ખરેખર કઈ જગ્યાએ નાખવામાં આવશે, કોના ખેતરમાં નાખવામાં આવશે, એના હજુ સુધી કોઈ નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા નથી.